તો માર્કેટમાં વેચવાલીને લઈને એનએસઈ સેન્સેક્સમાં 350 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે। 71,918 પોઈન્ટ પર ખુલેલો સેન્સેક્સ વેચવાલીને પગલે 71,694 પર ટ્રેડ થઈ રહ્યું છે। નિફ્ટી પણ 118 પોઈન્ટના કડાકા સાથે 21,592 પર ટ્રેડ થઈ રહ્યું છે। અદાણી પોર્ટર્સ અને એસસીએલ ટેકનોલોજી પણ ટોપ ગેનર્સ છે અને જે પ્રકારે યુપીએલ અને ડીવીઝ લેબ પણ આજના ટોપ યુઝર્સ રહ્યા છે। મીડિયા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટોમોબાઈલ સેક્ટરમાં તેજી જોવા મળી। એફએમસીજી, ઈંધણ અને ગેસના શેર પણ ગગડ્યા છે। વેચવાલીના પગલે તમામ સેક્ટરમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે। તો માર્કેટ એનાલિસ્ટ જૈની ગોરધનદાસ આપણી સાથે જોડાયા છે વધુ વિગતો સાથે વાતચીત કરવા માટે। જૈનીબેન, આપનું વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે। સૌથી પહેલા તો શેર માર્કેટની જ્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, અનેક વાતચીત કરીશું, પરંતુ સૌથી પહેલા આજની શું સ્થિતિ છે શેર માર્કેટમાં? શેર માર્કેટ આજથી સવારથી નેગેટિવ મુવમેન્ટ બતાવી રહ્યું છે। ગઈકાલે બી થોડુંક નેગેટિવ હતું અને 2024ની શરૂઆતથી એક થોડુંક કરેક્શન મોડમાં આવી ગયું છે। બિલકુલ જૈનીબેન, આજે સપ્તાહનો પહેલો દિવસ, એવા કયા કયા શેર આજે રહ્યા છે કે જે હવે સેન્સેક્સ એટલે કે બજાર બંધ થાય ત્યાં સુધી તેમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે? આજની વાત કરીએ તો આજે પહેલા એલએનટી ના શેરમાં એક મોટું ઉછાળો આવ્યો છે। 52 વીક હાઈ નવું બનાવ્યું છે શેરે અને આગળ જતા બી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની જે છે કે જેને બજેટમાં બી ખાસું મહત્વ મળવાનું છે તેમાં આગળ જતા બી વધારે ઉછાળો જોવા મળે તેવી અપેક્ષા છે। બિલકુલ જૈનીબેન, એક વાત એ કરીએ કે જે પ્રકારે પૂરા સપ્તાહની વાત કરવામાં આવે, રોકાણકારો જ્યારે રોકાણ કરતા હોય છે, કોઈ શેર ખરીદતા હોય છે, લાંબા ગાળાના એવા કયા શેરમાં રોકાણ કરવું જોઈએ કે જે લાભદાયક નીવડી શકે રોકાણકારો માટે? અત્યારના તબક્કે ખાસ કરીને ઓટોમોબાઈલ સેક્ટર, બેન્કિંગ સેક્ટર એ બે એવા સેક્ટર છે કે જેમાં ખાસ લોંગ ટર્મ માટે રોકાણ કરી શકાય છે। તે ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ શેર્સ અને ડિફેન્સ સેક્ટરના શેર્સમાં ઇન્વેસ્ટર ફેન્સી ઘણી જ વધારે છે। આઈટી સેક્ટરના સ્ટોક્સ અત્યારે થોડાક પાછળ પડી ગયા છે અને એમાં થોડોક સુધારો જે છે ધીમો થઈ જાય તેવી અપેક્ષા છે। બિલકુલ જૈનીબેન, સેન્સેક્સની હાલ બજાર સ્થિતિ શું છે? સેન્સેક્સ અત્યારે એક કરેક્શન મોડમાં છે પણ આવનારા દિવસોમાં આ ફરી એક વખત રિવર્સલ ટ્રેન્ડ બતાવે અને ફરી એક વખત સુધારા તરફી મુવમેન્ટ બતાવે અને લગભગ 10 થી 15 દિવસના સમયગાળામાં આપણે લગભગ 73,000 નું લેવલ જોવા મળે તેવી અત્યારે અપેક્ષા છે। બિલકુલ જૈનીબેન, જે પ્રકારે હાલ અત્યારે આપણે વાત કરી રહ્યા છે, જે પ્રકારે શેરનો ભાવ ઉતાર ચઢાવમાં જોવા મળી રહ્યો છે, સમગ્ર સપ્તાહ દરમિયાન શેર માર્કેટની સ્થિતિ શું રહેશે? કારણ કે એવા ઘણા શેર છે જેને ખરીદીને રોકાણકારો, જે આઈપીઓની પણ આપણે આ પછી વાત કરીશું, પરંતુ હાલ કયા સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે? કારણ કે રોકાણકારો ઘણી વખત કોઈ શેર ખરીદે છે તો લાંબા ગાળે તેમનામાં લાભદાયક તે નીવડે તેવી પણ તેઓ આશા સેવી રહ્યા હોય છે। બેન્કિંગ સેક્ટરમાં આપણે વાત કરીએ તો અત્યારે યસ બેંકનો શેર એક એવો શેર છે કે જેમાં શોર્ટ ટર્મમાં બી એક સરસ ઉછાળો જોવા મળી શકે છે અને લાંબા ગાળે એટલે લગભગ તમે 3 ક્વાર્ટરની વાત કરો તો બી એમાં સરસ એક ઉછાળો અપેક્ષિત છે। સેન્સેક્સમાં આ અઠવાડિયા દરમિયાન હજી થોડું કરેક્શન બતાવે તેવી સંભાવના છે પણ પછી એકવાર ફરી એક ફાસ્ટ અપટ્રેન્ડની સંભાવના અત્યારે દેખાઈ રહી છે। બિલકુલ જૈનીબેન, નિફ્ટી પણ હાલ અત્યારે જોવા જઈએ તો અત્યારે જે પ્રકારના આંકડા સામે આવી રહ્યા છે, 118 પોઈન્ટના કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યો છે। બજાર બંધ થતા પહેલા જો ઉતાર ચઢાવ જોવા મળશે તેના વિશે શું કહેશો? હજી આજના દિવસમાં તો નિફ્ટી એક નેગેટિવ ટ્રેન્ડમાં જ આગળ વધે તેવી સંભાવના છે। હજી મોટો ઘટાડો જોવા મળે તેવી અપેક્ષા નથી પણ લગભગ આ લેવલ આસપાસ જ મેન્ટેન થાય તેવી અપેક્ષા છે। બિલકુલ, સમગ્ર સપ્તાહની વાત કરીએ જૈનીબેન, આ સમગ્ર સપ્તાહ જેવું છે 2024નું, જેમાં આપણે વાત કરીએ છીએ શેર માર્કેટમાં આપણે જોઈ રહ્યા છે ઉતાર ચઢાવ ખૂબ જ જોવા મળી રહ્યા છે। સમગ્ર સપ્તાહ દરમિયાન એવા કયા શેર છે કે જે ટોપ ગેસ પર આપણને જોવા મળશે? અત્યારના તબક્કે વાત કરીએ તો એક બજાજ ઓટોનો શેર છે જેમાં ન્યૂઝ આવ્યા છે એટલે ન્યૂઝ બેઝ મુવમેન્ટ ઘણી સરસ જોવા મળે છે અને તે ઉપરાંત એમાં સેલ્સના બી આંકડા ઘણા સરસ આવ્યા છે, ક્વાર્ટરલી નંબર્સ બી સારા આવે તેવી અપેક્ષા છે એટલે આ એક સ્ટોક એવો છે કે જે ધ્યાનમાં રાખી શકાય। બીજો સ્ટોક છે કે ટાઇટનનો સ્ટોક છે કે તેમાં બી સારા આંકડા આવે, હવે જે ક્વાર્ટરલી નંબર્સ આવે એમાં એ એક સ્ટોક છે એમાં બી ધ્યાન રાખી શકાય છે।
બિલકુલ જેનીબેન, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. તો જ પ્રકારે હાલ તો માર્કેટમાં જે ઉતાર ચઢાવ છે તે જોવા મળી રહ્યા છે. યુપીએલ અને ડીવી સ્લેબ આજના ટોપ યુઝર્સ રહ્યા છે અને અત્યાર સુધીમાં જે ઉતાર ચઢાવ છે તે જોવા મળી શકે છે.